તારીખ 8/7/2026ના રોજ બપોરે 11 વાગ્યે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય. પાટણ અને મહેસાણા જિલ્લાની 17 કોલેજોનું જોડાણ રદ, નવા એડમિશન પર પ્રતિબંધ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને શૈક્ષણિક ક્ષેત્રમાં કડક કાર્યવાહી કરવા પાટણ અને મહેસાણા જિલ્લાની 17 કોલેજો અને વિવિધ અભ્યાસક્રમોનું જોડાણ શૈક્ષણિક વર્ષ 2026-27થી ક્રમશઃ અથવા કાયમી ધોરણે પરત ખેંચવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દ્વારા જે કોલેજો સંચાલનમાં અનિયમિતતા હતી એ અનિયમિતતાના અનુસંધાને એક ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવેલી હતી અને સમિતિ દ્વારા જે ભલામણો કરવામાં આવેલી હતી એ યુનિવર્સિટીના સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સ એક્ટ અનુસાર આપણે એની સમગ્ર પ્રક્રિયા છે એ પૂર્ણ કરેલી. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી પસાર થયેલા રિપોર્ટને આપણે એકેડેમિક કાઉન્સિલમાં મૂકવાનો હોય છે, એમાં મૂકેલો, ત્યારબાદ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મૂકેલો, ત્યારબાદ આપણે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી પસાર કરી અને જે તે કોલેજોને યોગ્ય સમય સાંભળવા માટે આપેલો હતો. અને એ સાંભળ્યા બાદ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ઠરાવ અનુસાર થયેલી ભલામણ મુજબ આપણે કેટલીક કોલેજોને બંધ કરવા માટેની પ્રક્રિયા કરેલી છે. કેટલીક કોલેજો કે જ્યાં કાઉન્સિલ દ્વારા અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે એવા અભ્યાસક્રમોની સીટો આપણે અન્ય સ્થાન પર ફાળવી શકતા નથી. એમને પરિણામે કાઉન્સિલ દ્વારા ચાલતા અભ્યાસક્રમોને નવા વર્ષ માટે પ્રવેશ બંધ કરી અને આગામી વર્ષથી ક્રમશઃ રીતે આપણે એમને બંધ કરવાનો નિર્ણય છે એ લીધેલો છે અને નિર્ણય છે જે તે કોલેજને મોકલી આપવામાં આવેલો છે.